સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા થઈ પડાપડી પાટણ જિલ્લામાં। જો કે મતદાન પહેલા જ પાટણ જિલ્લામાં એક બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થઈ છે। તાલુકા પંચાયતની ટુવડ બેઠક પર ભાજપ ઉમેદવાર ગાયત્રીબેન સિંધવ બિનહરીફ જાહેર થયા છે। ટુડવ બેઠક પર ભાજપ સિવાય અન્ય એક પણ પક્ષના ઉમેદવારે ફોર્મ ન ભરતા બેઠક ભાજપના ફાળે ગઈ। એટલું જ નહીં, 3 ટર્મનો નિયમ લાગુ પડતા ભાજપના દાવેદારે કોંગ્રેસનો હાથ પકડ્યો। છેલ્લી 3 ટર્મથી પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 10માં ભાજપના મેન્ડેટ પરથી જીતતા ઉમેદવાર કોંગ્રેસમાં જોડાયા છે। ફારૂકી મોહમ્મદ હુસેને ભાજપમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે। ફારૂકી મોહમ્મદ હુસેનના કોંગ્રેસમાં જોડાતા ભાજપના જીતના સમીકરણો બદલાયા છે। મીડિયા સાથે વાત કરતા ફારૂકી મોહમ્મદ હુસેને પ્રતિક્રિયા આપી કે વોર્ડમાં હજુ ઘણા કામો કરવાના બાકી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા થઈ પડાપડી પાટણ જિલ્લામાં। જો કે મતદાન પહેલા જ પાટણ જિલ્લામાં એક બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થઈ છે। તાલુકા પંચાયતની ટુવડ બેઠક પર ભાજપ ઉમેદવાર ગાયત્રીબેન સિંધવ બિનહરીફ જાહેર થયા છે। ટુડવ બેઠક પર ભાજપ સિવાય અન્ય એક પણ પક્ષના ઉમેદવારે ફોર્મ ન ભરતા બેઠક ભાજપના ફાળે ગઈ। એટલું જ નહીં, 3 ટર્મનો નિયમ લાગુ પડતા ભાજપના દાવેદારે કોંગ્રેસનો હાથ પકડ્યો। છેલ્લી 3 ટર્મથી પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 10માં ભાજપના મેન્ડેટ પરથી જીતતા ઉમેદવાર કોંગ્રેસમાં જોડાયા છે। ફારૂકી મોહમ્મદ હુસેને ભાજપમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે। ફારૂકી મોહમ્મદ હુસેનના કોંગ્રેસમાં જોડાતા ભાજપના જીતના સમીકરણો બદલાયા છે। મીડિયા સાથે વાત કરતા ફારૂકી મોહમ્મદ હુસેને પ્રતિક્રિયા આપી કે વોર્ડમાં હજુ ઘણા કામો કરવાના બાકી છે।